નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ગુજરાત જ્ઞાનમાં। તો મિત્રો, ટૂંક જ સમય પહેલા ગયા અઠવાડિયામાં તમારા માટે એક મેગા લેક્ચર મૂકેલો હતો 9 કલાકનો। તો મિત્રો, હજી લગી તમે જોયો ન હોય તો જોઈ લેજો। અને મિત્રો, તૈયારી કોઈએ મૂકવાની નથી, ગમે ત્યારે પરીક્ષા આવશે, બરાબર? તો એના માટે આપણે રેડી રહેવાનું છે। એટલે થોડું મિત્રો, ઘણા લોકો તૈયારી મૂકી દીધી છે, તો એ થોડું જાળવી રાખે, તૈયારી મૂકવાની થતી નથી। અને આપણે જે બધું તમને આઈએમપી કન્ટેન્ટ આપીએ છીએ તે બધું રિવિઝન કરતું રહેવાનું છે। તો રિવિઝન કરતા રહેશો તો પરીક્ષા ટાણે તમારે કોઈ પ્રશ્ન નહીં થાય, કારણ કે હવે એવું થશે કે પરીક્ષા પછી તમને સમય આપવામાં આવશે નહીં। તો મિત્રો, આ પહેલાં પણ આપણે 8 વિડીયો લેક્ચર્સ બનાવેલા છે, તે પણ જોઈ લેજો। અને હવે આપણે આગળ 9મા ભાગમાં પ્રવેશ કરીએ છીએ। મિત્રો, બુક હજી મંગાવી ન હોય તો મંગાવી લેજો મિત્રો, સ્પેશિયલ ઓફર ચાલી રહી છે। આ બુક 500 ની 550 ની તો 500 માં પડશે વિથ કુરિયર। મિત્રો, રિવિઝન કરવા માટે આનાથી સર્વશ્રેષ્ઠ બુક માર્કેટમાં કોઈ નથી। તમે આટલી તૈયારી કરેલી છે, હવે સર્વશ્રેષ્ઠ રિવિઝન કરો એટલે આમાં ઘણા 7,500 જેવા પ્રશ્નો આપેલા છે ટોટલ, બે બુકના થઈને। તો મિત્રો, આમાંથી એટલીસ્ટ તમારું 40% માર્ક તો આવી જ જશે, એ તો ફિક્સ જ છે, કેમ તો એનાથી વધારે જ આવશે। પણ થોડું આપણે આટલું કોન્ફિડન્સ રાખી શકીએ। એટલે મિત્રો, રિવિઝન કરવા માટે હજી લગી જો બુક ન પરચેસ કરેલો હોય તો બુક પરચેસ કરી લેજો। પછી એમ ન થાય કે આપણે રહી ગયા। અને કાંઈ પણ પ્રશ્ન હોય તો આપણે સાહેબનો નંબર છે 9810 091 95 ઉપર ફોન કરી શકશો। જે મિત્રો આ વિડીયો જોવે છે એના માટે આ બુકનો પ્રાઇસ 500 રૂપિયા રહેશે વિથ કુરિયર। એટલે મિત્રો, એકવાર જોઈ લેજો, બરાબર? ને જેને આપણે બુક સાથે કોર્સ પણ લેવો હોય તો મિત્રો, આપણે આમાં કોર્સમાં આપણી ઈ બુક પણ તમને મળશે, એના વિડીયો લેક્ચર્સ પણ સાથે, અને બીજી વસ્તુ 15 મોક ટેસ્ટ। કેટલી મોક ટેસ્ટ? 15 મોક ટેસ્ટ। એટલે માર્કેટમાં ઘણું બધું, આપણે ક્યાંય કોઈ વસ્તુ કરવાની જરૂર નથી, બધુંય આપણે આમાં મળી જાય। અને આ કોર્સમાં મિત્રો તમને 2 બુક પોલી પણ મળી જશે। એટલે આ કોર્સ લઈ લો એટલે તમારું બધુંય આવી ગયું, કોઈ જગ્યાએ બીજી જગ્યાએ ફાફા મારવાની જરૂર નથી। 100 ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ, આઈટી અને તમામ બ્રેન્ડનું મટીરિયલ, દરરોજની ટોપિક ટેસ્ટ, ટેકનિકલ ઈ બુક અને તમામ વિડીયો લેક્ચર્સ। તો મિત્રો, હજી લગી જો તમે તૈયારી ન કરેલી અથવા થોડી ઓછી કરે તો પણ આ કોર્સ તમે લઈ તૈયારી કરી શકો છો, કારણ કે હજી લગી પરીક્ષામાં થોડી હજી વાર લાગે એવું લાગી રહ્યું છે। ઓકે મિત્રો, તો કાંઈ પણ પ્રશ્ન હોય તો ફોન ઉપર કોન્ટેક્ટ કરી શકશો। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પહેલા ક્વેશ્ચન સાથે। તો પહેલો ક્વેશ્ચન શું કહે છે કે યુનિવર્સલ સરફેસ ગેજનો કયો ભાગ સ્ક્રાઇબરને પકડી રાખે છે? યુનિવર્સલ સરફેસ ગેજ છે જે મેઝરમેન્ટ માટે ઉપયોગ થાય છે, એનો જે કયો ભાગ છે સ્ક્રાઇબરને પકડી રાખે છે? જે સ્ક્રાઇબર હોય, બરાબર મિત્રો, તમને ખબર છે સ્ક્રાઇબરને શું કહેવામાં આવે છે? કારણ કે આપણા ઈ બુકમાં આપણે લખેલું છે સ્ક્રાઇબરને એન્જિનિયરિંગ પેન્સિલ પણ કહેવામાં આવે। આમાં શું આવશે મિત્રો? સ્નૂગ આવશે, ગાઈડ પિન આવશે, ફાઇન એડજસ્ટ રોકર આર્મ આવશે કે ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ આવશે? તો મિત્રો, આમાં આવશે સ્નૂગ, કે યુનિવર્સલ સરફેસ ગેજનો સ્નૂગ જે ભાગ છે એ સ્ક્રાઇબરને પકડી રાખે છે। જો મિત્રો, આ યુનિવર્સલ સરફેસ ગેજ છે, એમાં જો આ સ્નૂગ છે ને, હવે પેન્સિલને પકડી રાખવાનું કામ, સ્ક્રાઇબરને પકડી રાખવાનું કામ સ્નૂગ કરે છે। સ્નૂગ એ સ્ક્રાઇબરનો જોડાણનો એક ભાગ છે, તે સ્ક્રાઇબરને સરફેસ ગેજના સ્પિન્ડલના સ્થાને રાખે છે। આને આપણે મૂવ કરી ઉપર નીચે કરી શકીએ મિત્રો। સ્નૂગ ક્લેમ્પ નટ સાથે સ્ક્રાઇબરને ઈચ્છિત ઊંચાઈ અને આધારની સાપેક્ષમાં કોણ સુરક્ષિત કરે છે? એટલે સ્ક્રાઇબર યુનિવર્સલ સરફેસ ગેજમાં સ્ક્રાઇબરને પકડવાનું કામ સ્નૂગ કરે છે। મિત્રો, જો રોકર આર્મ, ગાઈડ પિન છે, બધું નીચે આપેલું જ છે, સ્પિન્ડલ, ક્લેમ્પિંગ નટ, પણ સ્નૂગ મેન કામ કરે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। રફ સપાટી અને દાંતાવાળી ધારોના વજનને હેન્ડલ કરવા માટે કયા પ્રકારના વ્યક્તિગત સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવાનું સૂચવવામાં આવે છે? પર્સનલ સેફ્ટી મિત્રો, જ્યારે આપણે આવા કામ કરતા હોય, રફ સપાટી હોય અને દાંતાવાળી ધારવાળી સપાટી હોય, તો એને હેન્ડલ કરવા માટે કયા વ્યક્તિગત સાધનનો ઉપયોગ કરવો? ગ્લોવ્સ, બરાબર? તો પેપર ગ્લોવ્સ, રબર ગ્લોવ્સ, પોલિથીન ગ્લોવ્સ કે ચામડાના ગ્લોવ્સ? તો મિત્રો, દાંતાવાળી સપાટી હોય તો પેપર ગ્લોવ્સ તો તરત જ તૂટી જવાના છે, ફાટી જવાના છે, રબર ગ્લોવ્સમાં પણ નહીં થાય। ચામડાના જે ગ્લોવ્સ હોય ને, એ આવી રફ સપાટી કે દાંતાવાળી સપાટીમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, એટલે એનો ઉપયોગ કરવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, પેરસ
અને નોન ફેરસ. ફેરસ એટલે મિત્રો આયર્ન ટાઈપ મટીરિયલ, નોન ફેરસ એટલે નોન આયર્ન મટીરિયલ માટે સામાન્ય રીતે કયા પ્રકારના ફ્લક્સનો ઉપયોગ કરવામાં આવે છે? ફ્લક્સ ઝિંક ક્લોરાઇડ, ફોસ્ફોરિક એસિડ, એમોનિયમ ક્લોરાઇડ કે હાઇડ્રોક્લોરિક એસિડ. તો ફેરસ અને નોન ફેરસ મેટલ માટે સામાન્ય રીતે મિત્રો એમોનિયમ ક્લોરાઇડ ફ્લક્સનો ઉપયોગ કરવામાં આવે છે. કયા ફ્લક્સનો ઉપયોગ મિત્રો? એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ ક્લોરાઇડ જે ફ્લક્સ છે તેનો ઉપયોગ સામાન્ય રીતે ફેરસ અને નોન ફેરસ બંને પ્રકારના મટીરિયલ માટે કરવામાં આવે છે. જો મિત્રો એ પાવડર સ્વરૂપે હોય છે, મેં એનો ફોટો મૂકેલો છે, આપણે એની ડિટેલ્સ જોઈ લઈએ. એમોનિયમ ક્લોરાઇડ મિત્રો NH4Cl પણ યાદ રાખજો તમે. બહુમુખી પ્રવાહ છે જેનો ઉપયોગ વિવિધ ધાતુ કામની પ્રક્રિયાઓમાં થાય છે, ખાસ કરીને ગેલ્વેનાઇઝિંગ અને સોલ્ડરિંગમાં તેનો ઉપયોગ થાય છે. તે ઓક્સાઇડ સાથે પ્રતિક્રિયા કરી અને અસ્થિર ક્લોરાઇડ્સ બનાવીને ધાતુની સપાટીને સાફ કરે છે. અને તેનો ઉપયોગ સુકવણી એજન્ટ તરીકે અને લાકડાના પ્રિઝર્વેટિવમાં પણ કરવામાં આવે છે. મિત્રો તમને ખબર જ છે ફ્લક્સનો મેઇન ઉપયોગ શું છે કે ધાતુની સપાટીને સાફ કરવા માટેનો. તો આ શું કરે? ઓક્સાઇડ સાથે પ્રતિક્રિયા કરીને, કેમિકલ પ્રક્રિયા કરીને એક અસ્થિર ક્લોરાઇડ બનાવી નાખે, બરાબર, જેથી ધાતુની સપાટી સાફ થઈ શકે. એટલે એમોનિયમ ક્લોરાઇડ NH4Cl ફેરસ અને નોન ફેરસ ધાતુ માટે ફ્લક્સ તરીકેનું કામ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. વાહન પરના કાટને રોકવા માટે કોણ કાર્ય કરે છે? બરાબર, આપણી જે ગાડી હોય એમાં કાટ ન લાગે એના માટે કઈ વસ્તુ કાર્ય કરતી હોય છે? લીકર, થિનર, ટોપ કોટ કે પ્રાઇમર? તો મિત્રો વાહનના કાટને રોકવા માટે પ્રાઇમર કામ કરતું હોય છે. જો ઇન્ફોર્મેશન જોઈએ તો ઓટોમોટિવ એપ્લિકેશનમાં પ્રાઇમર એ પેઇન્ટિંગ પહેલાની વાહનની સપાટી પર લગાવવામાં આવતો એક વિશિષ્ટ અંડરકોટ છે. મિત્રો જ્યારે પણ તમને ખબર હોય કે લોખંડનો આપણે ગેટ બનાવીએ તો લોખંડમાં પણ પહેલા આપણે કલર નથી કરતા, પહેલા આપણે પ્રાઇમર લગાડીએ, પહેલા એ વિશિષ્ટ કોણ, એના પછી આપણે પેઇન્ટ લગાડીએ, બરાબર. તો ગાડીમાં પણ એમ જ છે, કારણ કે એ લોખંડનું મટીરિયલ છે. એક પેઇન્ટિંગ પહેલા પ્રાઇમર, એક પેઇન્ટિંગ પહેલા વાહનની એક વિશિષ્ટ અંડરકોટ છે. તે પેઇન્ટની સલગતાના વધારવા, કાટ અટકાવવા માટે અને ટોપ કોટને વળગી રહેવા માટે. એટલે શું છે કે પેઇન્ટને બધી બાજુ વ્યવસ્થિત ફેલાવવા માટે, પછી કાટ અટકાવવા માટે અને ટોપ કોટ જે માથે જે પેઇન્ટ આવશે એને એક સરળ સપાટી, સમાન સપાટી બનાવવાનું કામ કરે છે. પ્રાઇમર એકદમ ધાતુ અથવા હાલની સપાટી અને ટોપ કોટ વચ્ચે બોન્ડિંગ એજન્ટ તરીકે કામ કરે છે. શું કામ કરે છે? પ્રાઇમર શું કામ કરે છે? બોન્ડિંગ એજન્ટ તરીકે કામ કરે છે, જે ટકાઉ અને લાંબા સમય સુધી ચાલતી પૂર્ણાહુતિ નિશ્ચિત કરે છે. એક બોન્ડિંગ એજન્ટ તરીકે પ્રાઇમર કામ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટેની ઉંમરની મર્યાદા કેટલા વર્ષ રાખવામાં આવેલી છે? મિત્રો ટ્રાન્સપોર્ટ વ્હીકલ એટલે ક્યાં આવશે? ટ્રક આવશે, બસ આવશે, જેવા ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે એના માટે સરકાર દ્વારા આરટીઓ દ્વારા એક ઉંમર મર્યાદા નક્કી કરેલી છે કે આની નીચે તમે તે ચલાવી ન શકો. તો કઈ આવશે? 16 વર્ષ, 18 વર્ષ, 20 વર્ષ કે 22 વર્ષ? તો મિત્રો શું આવશે? 20 વર્ષ. અને મિત્રો બીજી વસ્તુ એમ આવશે કે જે નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે, બરાબર, એના માટે 18 વર્ષ આવશે. પરંતુ એમાં મિત્રો નોન ગિયર જે છે એના માટે 16 થી 18 વર્ષ આપણે પેરેન્ટ્સના કન્સેન્ટ ફોર્મ ભરીને લાયસન્સ માટે એપ્લિકેશન કરીને તેનો ઉપયોગ કરી શકીએ. એના માટે નોન ગિયર ટાઈપ વ્હીકલ હોય તો 16 થી 18 વર્ષ, અને બાકી નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ તો 18 વર્ષ, અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે 20 વર્ષ. મિત્રો આવી રીતે નાની નાની બાબતો ખાસ ધ્યાન રાખજો, કારણ કે આવી જ રીતે સિમ્પલ પ્રશ્ન પૂછાય પણ કોમ્પ્લિકેશન આપણે થાય ને એનાથી આપણે જવાબ ખોટો લખી શકીએ. પછીનો ક્વેશ્ચન. શીટ મેટલ વર્કમાં વપરાતા સાધનનું નામ જણાવો. મિત્રો આકૃતિમાં એક સાધન દર્શાવેલું છે, શીટ મેટલ વર્કમાં એનો ઉપયોગ થાય છે, એનું સાધનનું નામ જણાવવાનું છે. શું છે? ફનેલ સ્ટેક, હાફ મૂન સ્ટેક, હેચેડ સ્ટેક કે રાઉન્ડ બોટમ સ્ટેક? તો મિત્રો અને આપણે યાદ રાખશું કે હાફ મૂન સ્ટેક. શું છે? હાફ મૂન સ્ટેક, જો અડધો, એટલે આપણે અડધો ચંદ્ર યાદ રાખી અને એ રીતે આપણે એને યાદ રાખી શકીએ. હાફ મૂન સ્ટેક શીટ મેટલ વર્કમાં વપરાય છે. જો મિત્રો બધા ટાઈપના સ્ટેક દર્શાવેલા છે. જો આ હેચ સ્ટેક છે, પછી આપણું આ હાફ મૂન સ્ટેક, પછી
ક્રેઝિંગ આયન સ્ટેક અને હોટ સ્ટેક. મિત્રો ઇમેજ બહુ સિમ્પલ જ છે એટલે તમને બહુ કોમ્પ્લિકેશન નહીં થાય એ યાદ રાખવામાં. આપણે એનું થોડું જોઈ લઈએ કે શીટ મેટલના કામમાં હાફ મૂન સ્ટેક એક સાધન છે જેનો ઉપયોગ વક્ર અથવા બહિર્મુખ સપાટીને આકાર આપવા માટે અને બનાવવા માટે થાય છે. તો ગોળાકાર જે સપાટી હોય ને, તો બહિર્મુખ સપાટી હોય ને એને આકાર આપવા માટે હાફ મૂન સ્ટેકનો ઉપયોગ થાય છે. તેમાં અર્ધ ગોળાકાર પ્રોફાઇલ છે જે શીટ મેટલના ટુકડાઓ પર સરળ અને વક્રધાર અને ફ્લેંજ બનાવવા માટે પરવાનગી આપે છે. વક્રધાર છે ગોળાકાર ધાર. હાફ મૂન સ્ટેક મૂળભૂત રીતે ગોળાકાર સપાટી સાથેનું એરણ છે જે ધાતુની ઈચ્છિત આકારમાં કામ કરવા માટે સક્ષમ બનાવે છે. એટલે વક્ર સપાટી અને બહિર્મુખ સપાટી માટે હાફ મૂન સ્ટેકનો ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, મોટર વાહન અધિનિયમમાં ફોર્મ 30 નો ઉપયોગ શું થાય છે? મિત્રો આવા ફોર્મ નાના નાના પુષ્કળ છે, આપણે બુકમાં બધાય લીધેલા છે. તો બુક એકવાર વાંચી લેજો, રિવિઝન કરી લેજો, કારણ કે આમાંથી એકાદ પ્રશ્નો હોવાની શક્યતા પૂરેપૂરી છે. આવા ફોર્મ 30, ફોર્મ 1A, ફોર્મ 9, બરાબર. આવી રીતે આવે. અહીંયા શું છે? ફોર્મ 30 એટલે શેના માટે છે? માલિકી અથવા વાહન ટ્રાન્સફર કરવાની નોટિસ માટે, માલિકી અથવા વાહન ટ્રાન્સફર કરવાની રિપોર્ટ માટે. મિત્રો જો કેવા નજીકનો ઓપ્શન છે, નોટિસ છે અને અહીંયા રિપોર્ટ છે. પછી સરનામું બદલવાની સૂચના માટે, ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટે. મિત્રો ફોર્મ જે 30 છે તે માલિકી અથવા વાહન ટ્રાન્સફર કરવાનો એક રિપોર્ટ આપે છે. શું આપે છે? રિપોર્ટ માટે. માલિકી અથવા વાહન ટ્રાન્સફરના રિપોર્ટ માટે ફોર્મ 30 નો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો આવી નાની નાની વસ્તુ ખાસ યાદ રાખવાની. જો પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે આરટીઓ ફોર્મ 30 મોટર વાહનની માલિકીની જાણ અને ટ્રાન્સફર કરવા માટેની એક અરજી છે. જ્યારે વાહન વેચવામાં આવે છે ત્યારે માલિક સત્તાવાર રીતે વેચનાર પાસેથી ખરીદનારને નામ ટ્રાન્સફર કરવાની જરૂર રહેતી હોય છે, ત્યારે તેનો ઉપયોગ થાય છે. આ ફોર્મ વાહનના નોંધણી રેકોર્ડને નવા માલિકીની વિગતો સાથે અપડેટ કરવા માટે ખૂબ ઉપયોગી છે. એટલે મિત્રો તમે જે કહો નામ ચડાવવાનું છે, મારે ગાડીમાં નામ ચડાવવાનું છે, તો જે તમે જે ફોર્મ ભરો છો ને, જે ફોર્મ 30 એટલે તમે અરજી કરો છો, એના ઉપરથી આરટીઓ તમને એક નવું આરસી કાર્ડ આપે છે અને એમાં તમારું નવું નામ, એને નામે લીધેલી હોય તે બાઇક અને તમને ઓનરશિપ, સેકન્ડ ઓનર છે, થર્ડ ઓનર છે એમ લખેલું હોય છે. અને મિત્રો આના પછી તમે જે એની ઓનલાઈન સાઇટ ઉપર ચેક કરો ને, એકવાર તમારું આરટીઓ પછી જૂનું નામ ના આવે, પછી તમારું નામ આવે, જૂનું નામ નીકળી જાય છે. ઓકે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પિસ્ટન જ્યારે ટીડીસી અથવા બીડીસી પર હોય, મિત્રો ટીડીસી એટલે બીડીસી એટલે શું? ટીડીસી ટોપ ડેડ સેન્ટર, બીડીસી બોટમ ડેડ સેન્ટર હોય ત્યારે ક્રેન્કશાફ્ટ 15 ડિગ્રીથી 20 ડિગ્રી સુધી ફરવા છતાં પિસ્ટન ખસી શકતો નથી. તેને કઈ પોઝિશન કહેવામાં આવે છે? એટલે પિસ્ટન ઉપર પહોંચી ગયો, નીચે પહોંચી ગયો, ક્રેન્કશાફ્ટ 15 ડિગ્રીથી 20 ડિગ્રી ફરે તો પણ પિસ્ટન ખસે નહીં. તો મિત્રો એ પોઝિશનને કઈ પોઝિશન? નામ શું છે? આઇડલ પોઝિશન, ઓવર પોઝિશન, અંડર પોઝિશન કે રોક પોઝિશન? તો મિત્રો એ જે પોઝિશન છે ને રોક પોઝિશન કહેવામાં. પછી ઉતાવળે મેં જોયું છે આમાં લોકો આઇડલ પોઝિશન ટીક કરશે, પણ મિત્રો એને શું કહેવામાં આવે? રોક પોઝિશન. કઈ પોઝિશન? રોક પોઝિશન. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. વાહનના ડેશબોર્ડમાં ફિટ કરેલ થર્મોમીટર શું દર્શાવે છે? મિત્રો ડેશબોર્ડમાં ઘણી બધી વસ્તુ હોય છે. એક આપણે સરસ મજાની પીડીએફ આમાં મૂકેલી છે આપણા કોર્સમાં, કે જેમાં ડેશબોર્ડના બધા સિમ્બોલ લીધેલા છે. એ ખાસ તૈયાર કરજો કે કયો સિમ્બોલ આવે તો કઈ ટાઈપનો ફોલ્ટ હોય એટલે તે શું દર્શાવે છે. અહીંયા થર્મોમીટર શું દર્શાવે છે એનું આપણે પૂછેલું છે. વાહનનું ઉષ્ણ તાપમાન, એન્જિનમાં રહેલ કુલન્ટનું ઉષ્ણ તાપમાન, વાતાવરણનું ઉષ્ણ તાપમાન, ટાયરનું ઉષ્ણ તાપમાન. તો મિત્રો જે થર્મોમીટર છે એ એન્જિનમાં રહેલ કુલન્ટનું ઉષ્ણ તાપમાન દર્શાવે છે. જો એન્જિન વધુ પડતું ગરમ હોય તો એ થર્મોમીટર સિગ્નલ આપે અને કુલન્ટ પાછો એન્જિનમાં ફરવાનું કામ કરવાનું ચાલુ કરી દે. એટલે આ જે છે બધું કોણ દર્શાવે છે? થર્મોમીટર. આપણે થર્મોમીટર ચોટી ન ગયો, બંધ ન થઈ ગયો તો એન્જિન ગરમ થવા માંડે.
નેક્સ્ટ ક્વેશ્ચન લ્યો, ટીડીસી થી બીડીસી વચ્ચેના અંતરને શું કહેવામાં આવે? મિત્રો હવે આ ક્વેશ્ચન આપણે ગોખાઈ જવો જોઈએ, કારણ કે આપણે એન્જિનની સરસ મજાની ઈ બુકમાં આ બહુ મસ્ત રીતે સમજાવેલું છે, બધું આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. ટીડીસી, બીડીસી, સ્ટોક લેન્થ, બરાબર, ઇફિશિયન્સી, પછી બીએચપી, આઈએચપી, એફએચપી, એવી રીતે ટીડીસી બીડીસી. તો શું કહેવાય મિત્રો? સાયકલ કહેશું, પાવર કહેશું, સ્ટોક કહેશું કે ટોર્ક કહેશું? તો મિત્રો એને શું કહેવામાં આવશે? સ્ટોક. ઘણા લોકો સાયકલ કહે, પણ એ શું છે? સ્ટોક છે. શું છે? સ્ટોક. એન્જિનમાં આવતા મહત્વ, મિત્રો આ આપણી ઈ બુક છે બરાબર. એન્જિનમાં આવતા મહત્વના શબ્દોની ઓળખ નીચે મુજબ છે. તો કે બોર, સિલિન્ડરના બેરલના વ્યાસના માપને બોર કહે છે. ટીડીસી, ટોપ ડેડ સેન્ટર, સિલિન્ડરના બેરલમાં તે સૌથી ઉપરના ભાગે છે, જ્યાંથી પિસ્ટન આગળ વધી શકતો નથી. પછી આવશે બીડીસી, એને કહેવામાં આવે છે બોટમ ડેડ સેન્ટર, સિલિન્ડરમાં તે તળિયાનું સ્થાન છે, જ્યાંથી પિસ્ટન વધુ નીચે આવી શકતો નથી. સ્ટોક, પિસ્ટન ટીડીસી થી બીડીસી અથવા બીડીસી થી ટીડીસી સુધી સરકે એને સ્ટોક કહેવામાં આવે છે. પછી છે સ્ટોક લેન્થ, સિલિન્ડરના બેરલમાં ટીડીસી થી બીડીસી વચ્ચેના અંતરને સ્ટોક લેન્થ કહેવામાં આવે છે. આપણે અહીંયા શું પૂછાયું? પિસ્ટન ટીડીસી થી બીડીસી અથવા બીડીસી ટીડીસી ખસકે, બરાબર, સરકે, તેને શું કહેવામાં આવે છે? સ્ટોક કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, હજી લગી આપણે બુક ન પરચેસ કરેલી હોય તો એકવાર બુક પરચેસ કરી લેજો. રામબાણ છે એના જેવું છે. ડીઝલ ફ્યુલનો સીટેન નંબર શું નામ? મિત્રો પહેલા તો એ પ્રશ્ન આવે કે સીટેન નંબર કયા ફ્યુલમાં આવે છે? તો મિત્રો ડીઝલમાં આવે છે, પેટ્રોલમાં નથી આવતું કે કેરોસીનમાં પણ નથી આવતું. તો ડીઝલ ફ્યુલ સીટેન નંબર ડીઝલ ફ્યુલમાં આવે છે. એના પછી એ શું દર્શાવે છે? જે આ સ્પેશિયલ નંબર છે એ શું દર્શાવે છે? ઇગ્નિશન ક્વોલિટી, વોલેટિલિટી, વિસ્કોસિટી કે સ્પેસિફિક ગ્રેવિટી? તો શું દર્શાવે છે મિત્રો? ઇગ્નિશન ક્વોલિટી. કેટલા ઇગ્નિશન એટલે સળગવું, હોય ટૂંકમાં ગુજરાતી શબ્દ શું થાય? સળગવું. કેટલા સમયમાં ઇગ્નાઇટ થઈ શકે, સળગી જશે, એ જે દર્શાવે છે એ સીટેન નંબર દર્શાવે છે, ઇગ્નિશન ક્વોલિટી. સીટેન નંબર એક માનક છે જેના દ્વારા ડીઝલ ઇંધણના ઇગ્નિશનની ગુણવત્તા માપવામાં આવે છે. જેમ કે ઘણીવાર ગેસોલિન ડિસ્પેન્સરના ઓક્ટેન નંબર સમકક્ષ તેને ગણવામાં આવે છે. ગેસોલિન ફ્યુલ હોય તેમાં ઓક્ટેન નંબર આવે, ડીઝલમાં સીટેન નંબર આવે. જોકે જ્યારે ઓક્ટેન નંબરે ગેસની ઓટો ઇગ્નિશનને પ્રતિકાર કરવાનું સમય, જ્યારે સીટેન નંબરે બળતણને સળગાવવા માટે કેટલો સમય લેશે તે દર્શાવવામાં આવે છે. બરાબર, ઇગ્નિશન માટે બળતણને સળગાવવા માટે કેટલો સમય લેશે એનું માપ સીટેન નંબર, એટલે એમાં મોઇશ્ચર ને બધું કેટલા પ્રમાણમાં ઓછું છે એ રીતે. નેક્સ્ટ ક્વેશ્ચન. અરે મિત્રો બુક આવી ગઈ છે, સરસ મજા. મિત્રો આ બુકનું મારે હવે કહેવાની જરૂર જ નથી કે આના જેવું કંઈ નથી. એકવાર રિવિઝન કરવા માટે આ બુક અવશ્ય વસાવી લ્યો. માત્ર 500 રૂપિયામાં જે વિડીયો જોયો છે એના માટે માત્ર 500 રૂપિયામાં વિથ કુરિયર ફ્રી મળી જશે તમને. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો સાહેબનો મોબાઈલ નંબર છે 9810 09195 પર કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો 2 બુક તમને મળશે એક સાથે, 500 રૂપિયામાં 2 બુક વિથ કુરિયર. તો મિત્રો આના જેવું કંઈ નહીં. રિવિઝન માટે 7500 પ્રશ્નો. મિત્રો વિચારો, 7500 પ્રશ્નો ટોપિક વાઇઝ તમે કરશો એટલે તમારું સિલેક્શન તો એમ લો કે 40% માર્ક તો આવશે જ. પછી સિલેક્શન થાય, કદાચ એવું બને કે આખા પેપર પણ આમાંથી આવી શકે, પણ મિનિમમ 40 માર્ક તો આમાંથી આવે જ. તો કોઈ શક્યતા છે જ નહીં કે આમાંથી ના આવે. તો હજી લગી મિત્રો બુક ન વસાવી હોય તો વસાવી લેજો, હજી પણ ટાઈમ છે, પછી ટાઈમ મળશે નહીં. તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેમ શાફ્ટ ખાલી જગ્યાનું નિયંત્રણ કરે છે? કેમ શાફ્ટ ને ક્રેન્ક શાફ્ટ મિત્રો એના મિત્રો આના આપણે અલગથી પ્રશ્ન મૂકેલા છે. તો કેમ શાફ્ટ કોનું નિયંત્રણ કરે છે? વાલ્વને ખોલવાનું, વાલ્વને બંધ કરવાનું, વાલ્વને ટાઈમિંગ કે ઉપરના બધા? તો શું કરે છે? કેમ શાફ્ટ બધુંય કરે છે. વાલ્વ ખોલે પણ છે, બંધ પણ કરે છે અને ટાઈમિંગ ઉપર બધુંય કરે છે. જ્યારે ઇનલેટ પોર્ટ ઓપન કરવાનું ત્યારે ઇનલેટ પોર્ટ ઓપન કરે છે, જ્યારે આઉટલેટ પોર્ટ ઓપન કરવાનું ત્યારે આઉટલેટ. મિત્રો આ પોર્ટ છે એ ક્યાં વાલ્વનો? પોપેટ વાલ્વ, બરાબર. બધું કામ કોણ કરે છે? કેમ શાફ્ટ. મિત્રો જો આ કેમ શાફ્ટનું આપણે ઈ બુકમાં મૂકેલું છે ને તેની ડિટેલ્સ.
ભાઈ કેમશાફ્ટ એ એન્જિનના ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વને ઓપનિંગ તેમજ ક્લોઝિંગ કરવાનું કામ કરે છે અને વાલ્વ ટાઈમિંગ સાથે તે કામ કરે છે. તેના દ્વારા કેમશાફ્ટની રોટરી મોશન વાલ્વ દ્વારા વાલ્વને રેસિપ્રોકેટિંગમાં, મિત્રો રોટરી એટલે ફરતી હોય અને રેસિપ્રોકેટિંગ એટલે અપ ડાઉન, બરાબર, અપ ડાઉન મોશનમાં ફેરવી શકાય છે. કેમશાફ્ટને ટાઇમિંગ ગિયર અથવા ટાઇમિંગ ચેન દ્વારા ક્રેન્કશાફ્ટ દ્વારા અડધી ઝડપે ફેરવવામાં આવે છે. ક્રેન્કશાફ્ટની ગતિને ટેપેડ પુશ રોડ કે લોકલ લીવરની મદદથી વાલ્વ સુધી પહોંચાડવામાં આવે છે. જનરલી પુશ રોડ વધારે વપરાતું હોય છે. જો મિત્રો આપણી આ ઈ બુકમાં પણ આ બધું બહુ વ્યવસ્થિત સમજાવેલું છે. પછી ધાતુને તૂટતા પહેલા કાયમી વિકૃતિ ન થવા દેવી તેવી મેટલની પ્રોપર્ટીનું શું નામ છે? ધાતુને તોડવાની છે પણ કાયમી વિકૃતિ નહીં. એની પહેલા તૂટે એની પહેલા જેને જે તોડવાની છે, બરાબર, એટલે વિકૃતિ કાયમી નહીં. આપણે એમ કહેવાય ને કે તોડવાની છે પણ એક પ્લાનિંગ સાથે, એક આપણી ઈચ્છા પ્રમાણે જ્યાં તોડવાની છે તે પ્રમાણે. એ જે મેટલની પ્રોપર્ટી છે એને શું કહેવામાં આવે છે? ટેનાસિટી, હાર્ડનેસ, બ્રિટલનેસ, રફનેસ. તો મિત્રો તૂટે છે એટલે એ બ્રિટલનેસ. શું કહેવાય? બ્રિટલનેસ. બ્રિટલનેસ એટલે બરડપણું. ધાતુમાં બરડપણું એ પદાર્થની ફ્રેક્ચર થવાની અથવા તૂટવાની ક્ષમતા વૃત્તિને દર્શાવે છે. જેમાં તણાવ હેઠળ કોઈ પૂર્વ વિકૃતિ ન હોય તો તે નમ્રતાની વિરુદ્ધ છે. તેનો અર્થ એમ છે કે બરડ ધાતુ તૂટતા પહેલા નોંધપાત્ર રીતે ખેંચાતી નથી અથવા એ વાકી થતી નથી. એટલે મેક્સિમમ એને કે આટલા લગી એને કાંઈ થશે નહીં. એટલે આપણે કે નમ્રતા વિરુદ્ધ છે, એના જેવું છે. મૂળભૂત રીતે તે પદાર્થની નિષ્ફળ જતા પહેલા વધુ ઉર્જા શોષવાની અસમર્થતા છે. એટલે એક મેક્સિમમ કેપેસિટી કે આટલા લગી આને કાંઈ થશે નહીં. એટલે એ બ્રિટલનેસ, તૂટશે નહીં. પછીનો ક્વેશ્ચન 80નો ક્વેશ્ચન આવ્યો મિત્રો. ટ્રાન્સફોર્મર ઉપર ઓપન સર્કિટ ટેસ્ટ દ્વારા કયા પાવર લોસનું મૂલ્યાંકન કરવામાં આવે છે? મિત્રો આપણે ટ્રાન્સફોર્મર ક્યાં ટેસ્ટ કરીએ છીએ? ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ. ઓપન સર્કિટ જે કોર્સ છે ને મિત્રો, એ છે કોલ લોસીસ માટે. કોલ લોસ, હિસ્ટ્રીસિસ લોસ. તો મિત્રો આ જે કોલ લોસ છે ને એને બરાબર આ બે થાય, હિસ્ટ્રીસિસ લોસ પ્લસ એડી કરંટ લોસ. આ બે એનો ભાગ છે. એટલે જ્યારે ઓપન સર્કિટ હોય ત્યારે કોલ લોસ આપણને મળે અને શોર્ટ સર્કિટ હોય તો મિત્રો શું મળે? કોપર લોસ. અને મિત્રો આ કોલ લોસ છે એ બાય ડિફોલ્ટ રહે, બરાબર, લોડ હોય કે ન હોય. અને કોલ લોસ બરાબર હિસ્ટ્રીસિસ લોસ પ્લસ એડી કરંટ લોસ. મિત્રો ખાસ યાદ રાખજો. પછીનો પ્રશ્ન, લીડ એસિડ બેટરીને કેવી રીતે વર્ગીકૃત થાય છે? લીડ એસિડ બેટરી છે મિત્રો, બેટરીનું આખું ચેપ્ટર મૂકેલું છે, ખાસ કરીને જોઈ લઈએ. ડ્રાય સેલ, સેકન્ડરી સેલ, આલ્કલાઇન સેલ કે પ્રાઇમરી સેલ? તો લીડ એસિડ બેટરી એ ડ્રાય સેલ, સેકન્ડરી સેલ તરીકે કામ કરે છે. કયા સેલ તરીકે? સેકન્ડરી સેલ તરીકે. ઇન્ફોર્મેશન જોઈએ તો સેકન્ડરી સેલ જેને રિચાર્જેબલ કરી શકાય, રિચાર્જેબલ સેલ અથવા સ્ટોરેજ બેટરી તરીકે જેને ઓળખવામાં આવે છે. સેકન્ડરી સેલ રિચાર્જેબલ સેલ અથવા સ્ટોરેજ બેટરી એ એક ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે જેનો ઉપયોગ કર્યા પછી ડિસ્ચાર્જ દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયાઓને ઉલટાવીને પાછી તેને રિચાર્જ કરી શકાય છે. આ કોષનો વારંવાર ઉપયોગ કરવાની તે મંજૂરી આપે છે. પ્રાથમિક કોષોથી વિપરીત એક ઉપયોગ પછી કાઢી નાખવામાં આવતું નથી, બરાબર. પ્રાથમિક સેલ હોય, પ્રાઇમરી સેલ હોય તો એકવાર ઉપયોગ કરીને પછી ફેંકી દેવાનું. સેકન્ડરી સેલમાં શું છે? રિચાર્જેબલ અથવા સ્ટોરેજ બેટરી. એટલે એકવાર ડિસ્ચાર્જ થઈ ગઈ હોય પછી પાછી ચાર્જ કરીએ, પછી પાછો ઉપયોગ કરીએ, પછી એટલે અમુક જેની સાયકલ હોય તે પ્રમાણે. તો લીડ એસિડ બેટરી કેમાં આવશે મિત્રો? સેકન્ડરી સેલમાં આવશે. આપણી ગાડીમાં જે બેટરી હોય એ લીડ એસિડ બેટરી હોય છે. અને મોબાઈલમાં હોય તે કઈ હોય? લિથિયમ આયન. કઈ હોય? લિથિયમ આયન, બરાબર. એના પછીનો પ્રશ્ન, ઇગ્નિશન સિસ્ટમમાં કઈ ડિવાઇસ વોલ્ટેજ સ્ટેપ અપ કરવા માટે ઉપયોગ થાય છે? ઇગ્નિશન સિસ્ટમમાં મિત્રો આપણે છે ને વોલ્ટેજ બહુ વધારે જોતા હોય તો એના માટે કઈ ડિવાઇસ છે? તો કે સ્પાર્ક પ્લગ, ઇગ્નિશન કોઇલ, કન્ડેન્સર કે હાઈ ટેન્શન કેબલ? તો જ્યારે વોલ્ટેજ વધારે જોતા હોય તો એમાં ઇગ્નિશન કોઇલ હોય છે. વોલ્ટેજ સ્ટેપ અપ પ્રમાણે કઈ હોય? ઇગ્નિશન કોઇલ. કઈ હોય? ઇગ્નિશન કોઇલ. આ પછીનો પ્રશ્ન, વોટર કુલિંગ સિસ્ટમમાં કયા પ્રકારનો ઉપયોગ થાય? મિત્રો કુલિંગ સિસ્ટમ બધી આપણી બુકમાં સમજાવેલી છે વિથ વિડીયો, બરાબર, વિડીયો સમજૂતી સાથે. સેન્ટ્રીફ્યુગલ પંપ, ગિયર પંપ, ડાયાફ્રામ પંપ કે રેસિપ્રોકેટિંગ પંપ? તો
તો વોટર કુલિંગ સિસ્ટમમાં સેન્ટ્રીફ્યુગલ પંપનો ઉપયોગ થાય છે. કયા પંપનો ઉપયોગ થાય છે? સેન્ટ્રીફ્યુગલ પંપ. જો મિત્રો એન્જિન કુલિંગ સિસ્ટમમાં બધું સમજાવેલું છે. એન્જિન ફ્યુલના દહનના કારણે 2200 ડિગ્રી જેટલું ટેમ્પરેચર થાય છે, તાપમાન ઉદ્ભવે છે. આટલા ઊંચા તાપમાને ધાતુ વિસ્તરણ પામીને એકબીજા સાથે જામ થવાની શક્યતા હોય છે. આ ઉપરાંત ડુપ્લિકેટ પોઈન્ટ પર આટલા તાપમાને તેના ગુણધર્મો ગુમાવી બેસે છે. આથી એન્જિનને ઠંડુ કરવું જરૂરી બને છે. સિલિન્ડરની દિવાલ ઉપર તાપમાન 250 ડિગ્રીથી 260 ડિગ્રી સુધી વધવું જોઈએ નહીં. આ માટે કુલિંગ સિસ્ટમ આપવી જરૂરી બને છે. એન્જિન વધુ ઠંડુ પડે તો બિનકાર્યક્ષમ બનતું હોવાથી કુલિંગ સિસ્ટમની રચના એવી રીતે હોવી જોઈએ કે જેથી એન્જિનના વાર્મઅપ દરમિયાન તેના સામાન્ય કુલિંગને તે અટકાવી શકે. મિત્રો ઘણી વાર તમને નહીં, શિયાળામાં આપણે ગાડી બંધ થઈ જાય, સવારે કિક મારી ગાડી ચાલુ, એન્જિન ઠંડુ પડી ગયું હોય, તો એ કુલિંગ સિસ્ટમ ત્યારે ન કામ કર્યું, જ્યારે એન્જિન ગરમ થઈ જાય પછી જ કામ કર્યું છે, એવી રીતે હોવી જોઈએ. જ્યારે એન્જિન તાપમાન વધી જાય ત્યારે કુલિંગ સિસ્ટમનું કાર્ય ચાલુ થાય છે અને ગરમ થયેલ એન્જિનને ઠંડુ પાડવા માટે કુલિંગ સિસ્ટમ ઝડપથી તેને ઠંડુ પાડે છે. કુલિંગ સિસ્ટમના ભાગો, આ બધું ઈ બુક છે. એર કુલિંગ સિસ્ટમમાં કોઈ ખાસ ભાગ હોતા નથી, પરંતુ વોટર કુલિંગ સિસ્ટમમાં અમુક અગત્યના ભાગો હોય છે, જે નીચે મુજબ છે. વોટર પંપ. પંપનો ઉપયોગ કુલિંગ સિસ્ટમમાં થાય છે. એન્જિનમાં આ માટે સેન્ટ્રીફ્યુગલ પ્રકારનો પંપ હોય છે. કયો પ્રકારનો પંપ? સેન્ટ્રીફ્યુગલ પંપ. તેને સિલિન્ડર બ્લોક કે હેડના આગળના ભાગે લગાડવામાં આવે છે. આ પંપને ફેન બેલ્ટ દ્વારા ક્રેન્કશાફ્ટ પુલી વડે ચલાવવામાં આવે છે. મિત્રો આ રહ્યું આ સેન્ટ્રીફ્યુગલ પંપ. નેક્સ્ટ ક્વેશ્ચન, ABS એન્ટી બ્રેક સિસ્ટમ સ્લીપ રેશિયોની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે? સૂત્ર જોઈએ છે ભાઈ. તો શું આવશે સૂત્ર? યાદ રાખશું ભાઈ, વેલોસિટી સ્પીડ માઇનસ વ્હીલ સ્પીડ ના છેદમાં વેલોસિટી ગુણ્યા 100. બરાબર, આ યાદ રાખવાનું રહેશે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, રેડિયેટર કેપમાં કેટલા વાલ્વ હોય છે? 1 2 3 4. તો રેડિયેટર કેપમાં હંમેશા 2 વાલ્વ હોય છે, એક ઇન માટે અને એક આઉટ માટે. રેડિયેટર મિત્રો ઇનડાયરેક્ટ કુલિંગ સિસ્ટમનો ભાગ છે. આ પટ્ટીમાં એન્જિનના સિલિન્ડરમાં પેદા થતી ગરમી એન્જિનના ફરતે વોટર જેકેટમાં રહેલ પાણીમાં ટ્રાન્સફર થાય છે. આ પાણી ત્યારબાદ રેડિયેટરમાંથી પસાર કરવામાં આવે છે. આ રેડિયેટરનો મહત્તમ ભાગ હવા સામે ખુલ્લો રાખવામાં આવે છે. વાહનની ગતિના કારણે મળતી હવા અને એન્જિનથી ચાલતા પંખા દ્વારા રેડિયેટર પર હવા ફેંકાય છે અને ગરમી હવા દ્વારા દૂર થાય છે. એટલે એક ઇનપુટ હોય અને આઉટપુટ હોય. બરાબર, જો મિત્રો રેડિયેટર દર્શાવેલું છે, ઇનપુટ અને આઉટપુટ, અને આ હવા દ્વારા ઠંડુ થતું રહેતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 90 ડિગ્રી અને 45 ડિગ્રીના કોણને ચિહ્નિત કરવા અને તપાસવા માટે બેવલ પ્રોટેક્ટરના કયા ભાગનો ઉપયોગ થાય છે? મિત્રો બેવલ પ્રોટેક્ટર તમને ખબર હશે કે મોટા એંગલ માપવા માટેનો ઉપયોગ થાય છે. એમાં સ્પેસિફિક 90 ડિગ્રી અને 45 ડિગ્રી માટે એનું કયા ભાગનો ઉપયોગ થાય છે? તો મિત્રો એના માટે સ્પેસિફિક સ્ક્વેર હેડનો ઉપયોગ થાય છે. કયા હેડનો ઉપયોગ? સ્ક્વેર હેડનો ઉપયોગ થાય છે. જો મિત્રો એંગલ પ્રોટેક્ટર, બેવલ પ્રોટેક્ટર તમને ખબર જ છે. બેવલ પ્રોટેક્ટર સ્લાઇડિંગ ટી બેવલ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ચોરસ હેડ એક સ્પેશિયલ ચોક્કસ પ્રકારનું હેડ છે. એનો ચહેરો 90 ડિગ્રી કે 45 ડિગ્રીનું માપન કરે છે. સ્ક્વેર હેડ અથવા ચોરસ હેડ. તેનો ઉપયોગ 90 ડિગ્રી અને 45ના ખૂણાને ચિહ્નિત કરવા માટે, તપાસવા માટે અને વર્કપીસને સેટ કરવા માટે થાય છે, અને સ્લોટની ઊંડાઈ માપવા માટે પણ થાય છે. ચોરસ હેડ એક સંયોજન ચોરસ માટે એક સામાન્ય જોડાણ છે. તેને પ્રોટેક્ટર હેડ અથવા સેન્ટર હેડ જેવા અન્ય હેડ સાથે પણ બદલી શકાય છે. એટલે બેવલ પ્રોટેક્ટર એટલે સ્ક્વેર હેડ 90 ડિગ્રી અને 45 ડિગ્રીમાં. મિત્રો આપણી કોર્સની ડિટેલ્સ આવી ગઈ છે. મિત્રો 949માં ઈ બુક અને સાથે બીજી 2 બુક, વિડીયો લેક્ચર, 15 મોક ટેસ્ટ. કેટલી મોક ટેસ્ટ મિત્રો? 15 મોક ટેસ્ટ. તો મિત્રો આના સિવાય હવે બીજું આપણે શું જોઈએ? એટલે એકવાર થોડું વ્યવસ્થિત તૈયારી કરી લ્યો. છેલ્લી વાર તૈયારી કરવી છે અને સિલેક્શન મેળવવું હોય તો આજે જ આપણી જોડે જોડાઈ જજો. કાંઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો નંબર છે ને ફોન કરી શકો છો 9810 091 55 ઉપર. તો મિત્રો થેન્ક યુ. આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તમારે કરવાનો છે. લાઇક અને શેર કરવાનું છે અને તમારા મિત્રોને શેર કરવાના છે. તો આવી સરસ મજાની સિરીઝ તમારા માટે આપણે ચાલુ રાખશું. તો મિત્રો આજે આટલું રાખીએ. મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે. જય હિન્દ.